તૃતીય સ્કંદ નો આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ. તૃતીય સ્કંદ એ ભગવાનનો સર્ગ લીલાનો સ્કંદ છે. પણ વિદુર અને ઔદ્ધવજીનો સમાગમ છે એ કથા આપણે લઈશું. વિદુરજી એ કૃષ્ણના સેવક અને બૃહસ્પતિના પ્રથમ શિષ્ય ઔદ્ધવજીને સ્નેહથી આજે ભેટી વળ્યા છે. હે ઔદ્ધવ, પોતાની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવની પ્રાર્થનાથી જેઓ આ પૃથ્વી પર અવતર્યા છે, તેમ પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ અને બળદેવ કુશળ તો છે ને. કૌરવના પરમ મિત્ર વસુદેવ, યાદવના વીર સેનાપતિ પ્રદ્યુમ્ન, જેમનો શ્રી કૃષ્ણએ રાજ્ય અભિષેક કર્યો છે, તે સાતવન, વૃષ્ટિ, ભોજ અને દાર્શદ કુળના અધિપતિ ઉગ્રસેન કૃષ્ણ પુત્ર શાંબ કૃષ્ણની સેવા કરી, જેમણે યોગીઓને પણ દુર્લભ ગતિ પ્રાપ્ત કરી છે. તેવા સાત્વિક વિદ્વાન અક્રૂરજી, દેવકીજી તથા બીજા બધા કુટુંબીઓ કુશળ તો છે ને. વળી તે હૃદય સત્યભામા પુત્ર ચારુદેશના અને ગદ વગેરે કુશળ તો છે ને. હે ઉદ્ધવ, ધર્મરાજાના પોતાના બે બાહુઓ સમાન અર્જુન અને કૃષ્ણની સાથે ધર્મ માર્ગમાં રહી ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે. ગદા ફેરવવાની પધારો. ગદા ફેરવવાની અનેક જાતની રીતિ ઘૂમતા જેના ચરણ પ્રહારને રણભૂમિ પણ સહન કરી શકતી નથી તેવા ભીમસેન ઘણા લાંબા સમયકાળના ક્રોધને ત્યાગી હવે જે કાર્યો છે, કીર્તિ, અર્જુન, નકુલ તથા સહદેવ સર્વ ભાઈઓ આનંદમાં તો છે ને, તથા કુંતા માતા કેવળ પુત્ર માટે જ જીવે છે. તે સર્વના કુશળ વર્તમાન માટે હું જાણવા ખૂબ જ આતુર થયેલો છું. હે સૌમ્ય, જેમના અધપાદ થઈ રહ્યો છે તે મારા ધૃતરાષ્ટ્ર ભાઈ હજુ જીવિતો છે ને. તેનો હું શોક કરું છું, કારણ કે જેમને મરણ પામેલા ભાઈ પાંડુનો દ્રોહ કર્યો છે અને આ પુત્રોને અનુસરી પોતાના ભાઈ અને મને પણ પોતાના નગરમાંથી હાકી કાઢ્યા છે. પણ તેમાં હું તો શ્રી હરિની કૃપા માનું છું. ભગવાનને ધાર્યું હોય તે જ થાય. સમય દૃષ્ટ દુર્યોધનનો નાશ કરી શકતા તેમની દૂરદ્રષ્ટિ કોણ સમજી શકે? તેમને તો અનેક રાજાઓ મદ ઉતારી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ભગવાને અજન્મા હોવા છતાં ભગવાને જન્મ આ પૃથ્વી ઉપર ધારણ કર્યું છે. કારણ કે જે આ પૃથ્વી પર જન્મ લે છે, જે જન્મે છે તે મરે છે, જે ખીલ્યું છે તે ખરવાનું છે. ભગવાનને પણ જવું પડે. ભગવાન પૃથ્વી ઉપર જન્મ લે તો ભગવાનને પણ સ્વધામ જવું પડે. કારણ કે ભગવાન અકર્તા છે, છતાં તેમને કર્મ મનુષ્યને કર્મમાં પ્રાવૃત્ત કરાયેલા માટે હોય છે. હે મિત્ર, ભગવાન અજન્મા છે, છતાં પોતાની આજ્ઞામાં રહેનારા શરણાગત સમગ્ર લોકપાલોના કાર્ય માટે યાદવના વંશમાં જન્મ્યા છે અને જેમની કીર્તિ સંસારથી તારનારી છે. તે ભગવાનની કથા આપ અમને કહો. આવી રીતે વિદુરજી ઔદ્ધવજીને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારબાદ
વિદુરજીને ખૂબ જ ઉપદેશ આપ્યા છે. કૃષ્ણનું ચરિત્ર, કૃષ્ણ વિયોગથી ઔદ્ધવજી શોક, અનેક કથાઓ, ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રો, મથુરા તથા દ્વારકામાં ભગવાનના વિવિધ ચરિત્રો. કારણ કે વિદુરજી તો પહેલેથી જ તીર્થયાત્રા કરવા નીકળી ચૂક્યા છે. એમ નહીં કે શું ઘટના બની છે એ કાંઈ જ ખબર નથી. અને અંતે ઔદ્ધવજી કહે છે, વિદુરજી, તત્વજ્ઞાન માટે આપણે મૈત્રેય મુનિ પાસે જવું પડશે. કારણ કે ભગવાને મૈત્રેય મુનિને ઉપદેશ આપ્યા છે અને ખાસ કહ્યું છે કે આ ઉપદેશ વિદુરજીને સંભળાવો. આજે ઔદ્ધવજી બોલ્યા છે તમારે તત્વજ્ઞાન માટે મૈત્રેય ઋષિની આરાધના કરવી જોઈએ. એ યોગ્ય છે, કારણ કે મનુષ્ય લોકને તજવા ઈચ્છતા સાક્ષાત ભગવાન તેમને ઉપદેશ આપવા માટે જ મારી સમક્ષ તેમને આજ્ઞા કરી છે કે મૈત્રેય મુનિ પાસે જાય. કારણ કે ભગવાન જ્યારે સ્વધામ ગયા તે પહેલા આવી આજ્ઞા કરી ચૂક્યા છે કે સર્વસાર સર્વ ભક્તિ ઉપદેશ હું મૈત્રેય મુનિને આપી જાઉં છું. મારા સ્વધામ ગયા પછી આ સર્વ ઉપદેશ આપે વિદુરજીને સંભળાવું. આવું ભગવાન ઔદ્ધવજીને કહી ગયા છે. ઔદ્ધવજીએ વિદુરજીને કહ્યું છે કે આપે મૈત્રેય મુનિ પાસે જવું પડે. અધવચ્ચે વિદુરજી ઔદ્ધવજીને કહ્યું છે. વિદુરજી પૂછે છે, હે ઔદ્ધવજી, ખરેખર ભગવાને મને યાદ કરેલા છે? ત્યારે ઔદ્ધવજી કહે છે, હે વિદુરજી, તમે ખૂબ જ ભાગ્યશાળી છો. ભગવાને તમને એક વખત નહીં પણ ત્રણ વખત તમને યાદ કર્યા છે. એક વખત નહીં પણ તમે ત્રણ વખત યાદ કર્યા છે. વિચાર કરો વિદુરજી કેટલા ભાગ્યશાળી હશે. ખૂબ જ વિદ્વાન છે વિદુરજી. આપણા શાસ્ત્રોની અંદર 3 નીતિઓ છે. કેટલી નીતિ? 3. એમાં એક નીતિ છે વિદુર નીતિ. બીજી છે કૃષ્ણ નીતિ અને એક છે ચાણક્ય નીતિ. વિદુર નીતિમાં વિદુરજીએ જ્ઞાન, ભક્તિ, સર્વ ગૃહસ્થીનો સાર, ગૃહસ્થીએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. શાસ્ત્રો કહે છે, વિદુર નીતિ કહે છે, જ્યાં ત્યાં જવું નહીં, જ્યાં ત્યાં ખાવું નહીં અને જેવું તેવું પણ ન ખાવું. જેવા તેવા સાથે પણ બેસવું નહીં. આજે ઔદ્ધવજી કહે છે, હે વિદુરજી, ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે કે મેં બધાને આપ્યું છે, પણ વિદુરજીને આજ સુધી મેં કંઈ જ નથી આપ્યું. બધાને કંઈક ને કંઈક મેં આપ્યું છે. પાંડવો છે, યાદવો છે,
મારા મિત્ર, પરિવાર, કુટુંબ સર્વને મેં કંઈક ને કંઈક આપ્યું છે, પણ આજ સુધી વિદુરજીને મેં કંઈ જ નથી આપ્યું. એટલે મારા સ્વધામ ગયા પછી આ ઉપદેશ આપ આપજો એવી મૈત્રજીની આજ્ઞા કરે ભગવાન કૃષ્ણ. આ વાત સાંભળી વિદુરજી ના આંખમાંથી આંસુ નીકળી પડ્યા છે, આંખો અશ્રુભીની થઈ ગઈ છે. વિદુરજી કહે છે મારા જેવા પાપીને પણ પ્રભુ ભૂલતા નથી. આજે વિદુરજી પ્રેમથી વિહવળ થઈ ખૂબ જ રડી રહ્યા છે, કારણ કે તો પ્રેમના માણસ ગમે તેવું હોય, માણસને જીવનમાં આંસુ તો આવવા જ પડે. જીવનની અંદર એટલી પણ કઠિનતા સારી નથી. જે લોકો ક્યારે પણ જિંદગીમાં હશે નહીં, આંખમાં આંસુ ના આવે, આવા લોકોની જિંદગીમાં ક્યારે સંગ ન કરો. અરે શાસ્ત્રોએ તો એટલું કીધું છે કે જે લોકો હશે ને, જે મનુષ્ય છે ને, એવા લોકોને સગા પણ ન બનાવાય. આવું શાસ્ત્રો કીધું છે. જે મનુષ્ય જિંદગીમાં ક્યારે હશે નહીં એવા લોકોને સગા પણ ન બનાવાય. જીવનની અંદર હસતા ખેલતા આનંદ કરવાનો, ક્યારે પણ મુખ ઉદાસ ન હોવું જોઈએ. જિંદગીમાં ગમે તે પરિસ્થિતિ હોય, આજે વિદુરજી પણ ખૂબ જ અશ્રુભીનું આંસુથી, પ્રેમના આંસુથી આજે રડી રહ્યા છે, રુદન કરી રહ્યા છે અને કહેવા લાગ્યા છે. શ્રી વિદુર ઉવાચય આત્મનામ ચ કૃષ્ણ શ્રેષ્ઠ કૃષ્ણેન મનશિક્ષિતમ ધ્યાયાન ગતે ભાગવતે રૂરોદ પ્રેમ વિહવલઃ રૂરોદ પ્રેમ વિહવલઃ રૂરોદ. આજે વિદુરજી પ્રેમથી રડ્યા છે. ભગવાનની આ કથા કહેતા પહેલા બે ભક્તોને રાત્રિ કેમ પસાર થઈ જાય. સંગ જો સાચો હોય કેમ દિવસો સમય પસાર થાય, ક્યારે પણ આપણને કઈ જ ખ્યાલ ના આવે. રાત જાય, દિવસ જાય. વિચાર કરો કે આજે આપણી કથાનો ત્રીજો દિવસ આવી ગયો અને કથા આમને આમ પૂર્ણ પણ થઈ જશે. આપણાને ક્યારનો ઉત્સાહ હતો. આ કથાનું નારિયેળ મેં 1 વર્ષ પહેલા આપેલું હતું. મને પણ હજી એમ થાય છે કે જાણે હમણાં જ મેં નારિયેળ આપ્યું હતું. વિચાર કરો, 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. આગલા વર્ષે કારતક મહિનામાં આપ્યું હતું. લગભગ હીરાભાઈ 13 હતી કે 11 હતી? 13 હતી ને? 13 ના દિવસે આપ્યું હતું નારિયેળ. અને હમણાં બીજી 13 આવી જશે. ખરેખર કારણ કે હાલમાં તે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. જ્ઞાન હોવું એ સારી વસ્તુ છે, એ બાબત સારી છે, પણ એ જ્ઞાનથી આપણાને અભિમાન ન હોવું જોઈએ.
એટલે ભગવાને ઉદ્ધવજીને બચાવ્યા, કારણ કે ઉદ્ધવજી આત્મજ્ઞાનમાં શ્રેષ્ઠ છે. અભિમાન પણ નથી. અને મારો પરમ ભક્ત છે, પરમ કેવો તો મિત્ર પણ કહી શકું. અને આ વિકારને વંશ થાય તેવા નથી, માટે અમારા જ્ઞાનનો ઉપદેશ કરતો ઉદ્ધવ ભલે ને પૃથ્વી ઉપર ફરે, સામેલ ન કરતા ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી છે. પછી બદ્રિકાશ્રમમાં જઈ સમાધિયોગ દ્વારા શ્રી હરિની આરાધના કરવા લાગ્યા છે. પછી બ્રહ્માએ કરેલી ભગવાનની સ્તુતિ, દસ પ્રકારથી બે ભાગમાંથી સ્ત્રી પુરુષનું યુગલ થયું છે. તેમ આ પુરુષ ભાગ તે સ્વયંભૂ મનુ રાજા કહેવાયા, અને સ્ત્રી ભાગ તે બન્યા રાણી શત્રુપા. પછી એ મૈથુન ધર્મથી પ્રજા વધવા માંડી છે. સ્વયંભૂ પણ શત્રુપાના 5 સંતાનો થયા છે. તેમાં પ્રિયવ્રત અને ઉત્તનપાદ નામે 2 પુત્ર થયા છે. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે 3 કન્યાઓ થઈ છે. સ્વયંભૂએ આકૃતિ રુચિને પરણાવે છે, જે વચલી છે દેવહૂતિ તે કરદમને પરણાવે છે, અને પ્રસૂતિ દક્ષને પ્રજાવણે છે. અને આ 3 સંતતિથી આ જગતમાં ખૂબ જ વિસ્તાર વધાર્યો છે. अतः आकृति रुचि प्रदात कर बधातु मध्यमामह दक्षा यदात प्रसूतिं च यत आपुरितं च जगतः. ત્યારબાદ આપણે મનુ રાજાના પુત્રોની કથા આપણે આગળ ખૂબ જ વિસ્તારથી સમજશું, પણ તે પહેલા આપણે વરાહ અવતાર તરફ જઈએ. આજથી આપણે બધા દેવોની અવતારોની ઉત્સવ ઉજવવાના છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વરાહ અવતારની કથા સંભળાવી રહ્યા છે. શ્રી શુક ઉવાચ નિશમ્યવાચ વદતો મુનિઃ પુણ્યાત્મનમ નૃપઃ ભૂયઃ પ્રપચ્ય કૌરવ્યો વાસુદેવ કથાર્ષતાઃ. શુકદેવજી બોલ્યા છે આજે, હે પરીક્ષિત રાજા, મુનિ મિત્રની અતિ પવિત્ર વાણીથી અતિ પવિત્ર વાણી સાંભળી ભગવાનની કથામાં આદરવાળા વિદુરજીએ ફરી પૂછ્યું છે, હે મુનિ, સ્વયંભૂ મનુ અને પ્રિય પત્ની શત્રુપાએ શું શું કર્યું છે? તે આદિ રાજા રાજર્ષિનું ચરિત્ર મને ખૂબ જ વિસ્તારથી બનાવો. જ્યારે મૈત્ર મુનિએ ભગવાનની કથા કહેવા માટે વિદુરજીને વિનયપૂર્વક પ્રેરણા કરી, ત્યારે મૈત્ર મુનિ હર્ષોલ્લિત થઈ, આનંદિત થઈ અને બોલ્યા છે, જ્યારે મનુ અને શત્રુપા
ઉત્પન્ન થયા ત્યારે તેમણે બ્રહ્મદેવને કહ્યું, આપ જ પ્રાણીના માત્રના જન્મદાતા અને પોષક પિતા છો, તેથી તે સમયે આપની પ્રજાઓ કયા કર્મથી આપની સેવા કરીએ તથા આ લોકમાં તથા પરલોકમાં અમારા યશવતે ફેલાય અને સારી ગતિ થાય તેવું અમારું કર્તવ્ય કર્મ છે. બ્રહ્મા બોલ્યા છે, હે તાત, હું તારા પર અતિ પ્રસન્ન છું. આજે બ્રહ્મા ખૂબ જ આનંદ પામ્યા છે. તમારા બંનેનું કલ્યાણ થાય, તમે પોતે જેવા છો તેવા સંતાનો તમને ઉત્પન્ન કરી ધર્મપૂર્વક આ પૃથ્વીનું પાલન કરો અને યજ્ઞ વડે શ્રી હરિનું પૂજન કરો. ત્યારે મનુએ બ્રહ્માજીને પ્રાર્થના કરી, આપની આજ્ઞા પ્રમાણે હું વર્તીશ અને પ્રજાઓ સર્દીશ, પણ મારે પ્રજાઓને રહેવાનું સ્થાન આપ બતાવો. અમારે રહેવું ક્યાં? પ્રાણી માત્રનું નિવાસ સ્થાન પૃથ્વી છે, પણ પૃથ્વી તો આ મહાન જળમાં ડૂબેલી છે. હે દેવ, એ પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા માટે આપ પ્રયત્ન કરો. આથી બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા છે. પૃથ્વી છેક નીચે રસાતાળમાં જઈ, પૃથ્વી ક્યાં છે? રસાતાળમાં છે. ત્યાંથી તેને હું કેવી રીતે બહાર કાઢીશ? તે પરમેશ્વર જ મેળવી આપે. આવી રીતે બ્રહ્માજી વિચાર કરી રહ્યા છે. આ રીતે બ્રહ્માજી વિચાર કરતા હોય છે. વિચાર કરતા કરતા તેમની નાસિકાના એક છિદ્રમાંથી એક નાનકનું ડુક્કરનું બચ્ચું, ડુક્કર જેવું એમનું મુખ ઉત્પન્ન થયું છે. ત્યાંથી નીકળ્યું છે. બોલે વરાહ ભગવાન કી જય. પ્રથમ તે અંગૂઠા જેવડું દેખાતું હતું, એ પછી જોતા જોતામાં તે ખૂબ જ વિસ્તારપૂર્વક વધવા લાગ્યું છે. હે, આકાશમાં પહોંચી હાથી જેવડું વધી ગયું છે. એટલે બ્રહ્મા, મનુ વગેરે શત્રુપા ડુક્કર સ્વરૂપ જોયું અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યા છે. તેમણે વિચાર કર્યો કે આ દિવ્ય પ્રાણીનું સાક્ષાત યજ્ઞ પુરુષ જ હશે. બ્રહ્મા પુત્રો સાથે આમ વિચાર કરતા હતા, તેવામાં મોટો પર્વત જેવો યજ્ઞ પુરુષ દિશાઓ ગજવતી ગર્જના કરવા લાગ્યા છે. આ ગર્જના સાંભળી મુનિઓ તથા 3 પવિત્ર વેદો પણ તેમની સ્તુતિ કરવા લાગ્યા છે. આ વરાહમૂર્તિ ભગવાન પોતાના ગુણાનુવાદ સાંભળતા તેમના વેદ વચનો સાંભળી ફરી બીજી વખત સૌથી મોટી ગર્જના કરી રહ્યા છે. આજે સાગર જળમાં પ્રવેશ કર્યો. સાગર ખડખડ ભળી ઉઠ્યો છે. આજે વરાહ ભગવાન અસ્ત્રા જેવી તીક્ષ્ણ તેમની ખડીઓ છે, દાંત છે તેમના, હે, અપાજણને છેદતા ઠીક નીચે રસાતાળમાં જઈ પહોંચી ગયા છે. અને જે જળમાં ડૂબેલી જે પૃથ્વી છે તે પોતાના દાંત વડે ઉચકી અને બહાર લઈ આવ્યા છે. અને ત્યારબાદ બ્રહ્માજી હરિની સ્તુતિ કરી છે. ખૂબ જ ટૂંકમાં વરાહ ભગવાનની આપણે કથા સાંભળી. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપની ઉત્પત્તિ. વરાહ ભગવાનની કથા ખૂબ જ વિસ્તારપૂર્વક છે. પણ સમયને પણ માન આપવું જોઈએ. ત્યારબાદ
વેંકુટમાં જય વિજય એટલે સનત કુમારોનો શ્રાપ. એક કથા પણ છે. એક કથામાં એવું છે કે એક સમય સનત કુમારો ભગવાન વિષ્ણુને મળવા માટે વિષ્ણુ લોકમાં જાય છે, વેંકુટમાં જાય છે. પણ વેંકુટના દ્વારે ભગવાન વિષ્ણુના પાર્ષદો જય વિજય તેમને અટકાવે. અટકાવે છે તે ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. અને તે સમયે તેમને સનત કુમારો શ્રાપ આપે છે. એ શ્રાપથી જય વિજય આ પૃથ્વી ઉપર અવતર્યા છે. એ અવતાર કોણ છે? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. રાવણ અને કુંભકર્ણ, કંસ અને શિશુપાલ. કથા બહુ જ વિસ્તારપૂર્વક છે. પણ સાથે સમયને પણ આપણે માન આપવું પડે. ત્યારબાદ પધારો. આપણી કથાને માન આપી અત્રે માનસ હનુમાન ધામના મહંત ભાનુપ્રસાદ ગોર અહીં પધાર્યા છે. ત્યારબાદ સૃષ્ટિ રચના અને પ્રસૂતિ નામે 3 કન્યાઓ થઈ છે. આકૃતિના લગ્ન રુચિ મુનિ સાથે, દેવહૂતિના લગ્ન કરદમ મુનિ સાથે, બહેનો ઋષિઓની પરણાવી તેમનો વંશ એક પેઢીએ જ ખલાસ થઈ ગયો. પરંતુ પ્રસૂતિત અને દક્ષ પ્રજાપતિ તે તેમને પરણે છે અને તેમનો વંશ ખૂબ જ ફૂલ્યો ફાળ્યો, ખૂબ જ વિસ્તારપૂર્વક થયો છે. તેમના વંશથી આના કારણે તે સમયે બીજું કોઈ જોડકું થાય તેમ ન હતું. તેમના વંશમાં સંતોષ, પ્રમોદ, શાંતિ એવા સંતાનો થયા, પણ પછી એમનો વંશ આગળ ચાલ્યો નહીં. દેવહૂતિને પુત્ર તરીકે ભગવાન કપિલદેવ પ્રાપ્ત થયા. પુત્ર માતાને બ્રહ્મજ્ઞાન આપ્યું અને અંતે વંશ પૂરો થયો.
પણ પ્રસૂતિ એટલે પ્રસવનારી, તેના સંતાનો વડે વિસ્તાર વધતો ગયો અને આજે પણ વધતો જાય છે. કરદમ મુનિનો આશ્રમ સરસ્વતી નદીના તટ ઉપર આવેલો છે. તે સમયે સતયુગ હતો. ભગવાન કરદમ 10,000 વર્ષ સુધી સરસ્વતી નદીના કિનારે તપ કર્યું છે. કરદમ ઋષિની એ તપસ્યા સફળ થઈ છે. ભગવાન નારાયણનું કરદમ પર પ્રસન્ન થયા અને તેમને કરદમને દર્શન દીધા. ભગવાનના દર્શન કરી કરદમને હર્ષ થયો છે. તેમને મસ્તક નમાવી ભગવાનને પ્રણામ કર્યા અને ત્યારબાદ પ્રણામ કર્યા પછી બે હાથ જોડી આજે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. હે ઈશ્વર, આપના દર્શનથી તમે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ આજે મને થઈ છે, તેથી હું આપને નમસ્કાર કરું છું. હું આ ગૃહસ્થ આશ્રમનું મહત્વ જાણું છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધના માટે ગૃહાસ્ત્ર આશ્રમ ત્રણેય પુરુષાર્થને જાણનારી પત્નીને પરણવા હું ઈચ્છું છું અને સમસ્ત પુરુષાર્થને મૂળરૂપ આપના ચરણરૂપ કલ્પવૃક્ષ નું આપને શરણે આવ્યો છું. હે ભગવાન, જેમ કરોડિયો પોતાની અંદરથી ઝાડ ઉત્પન્ન કરે અને ફેલાવે છે અને અંતે તે જ ઝાડને ગળી જાય છે, તેમ આપ જ એક માર્ગ છો. તો પણ આ જગતને સર્જવાની ઈચ્છાથી, આપની ઈચ્છાથી વિશે પોતાના યોગમાયાની સત્યાદિ ગુણોરૂપ શક્તિઓ વડે આ જગતને સર્જો છો, પાળો છો, સંહાર કરો છો. હે અધીશ્વર, હે અધિપતિ, આપના ચરણને આ જગતને સર્જો છો, પાળો છો, સંહાર કરો છો. આપના ચરણ કમળ સકામ નિષ્કામ સર્વમ સર્વ ભક્તોને નમસ્કાર કરવા યોગ્ય છો. આપે આ તુચ્છ સકામ ભક્તોને અથવા આપનું અલ્પ ભજન કરે છે તે પણ સર્વ કામનાઓને આપ આપો છો. આપને હું વારંવાર વંદન કરું છું, નમસ્કાર કરું છું. હે પ્રભુ, આ રીતે કરદમ ઋષિ ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાન બોલ્યા છે, આપનું મનોરથ હું પ્રથમથી જ જાણું છું. તે માટે આપના યોજના પણ આપની કરી જ રાખી છે. મારા મનમાં એકાગ્ર કરનારા તમારા જેવા વિશે તો મારું પૂજન સર્વદા નિષ્ફળ થતું નથી. બ્રહ્માના પુત્ર મનુ જે અત્યારે આ પૃથ્વીનું પાલન કર્યું છે, તે રાજશ્રી પોતાની મહારાણીઓ સાથે શત્રુપા સાથે આવી અને પરમ દિવસે અહીં તમને મળવા માટે આવશે અને તેમની શીલ ગુણ રૂપવાન, શીલવાન, ગુણવાન તેમની પુત્રી તમને અર્પણ કરશે. એ રાજકન્યા તમારી સાથે કરશે અને આપની સેવા કરશે. એ રાજકન્યા તમારા વિદ્યવાન નવકન્યાઓ જન્મ આપશે. તમારા એક કન્યાઓમાં મરીચી વગેરે ઋષિઓ લોકા રીતે આ પ્રમાણે પુત્રો પણ ઉત્પન્ન કરશે. પછી તમે પણ શુદ્ધ ચિત્ત વાળા થઈ સર્વ કર્મના ફળ પણ સમર્પણ કરી દઈ અંતે આપ મને જ પરણજો, મને જ મારા મનમાં સ્થિત રહેજો. હે મુનિ, હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું. તેથી તમારે ત્યાં હું મારી અંશકાળથી પુત્ર રૂપે અવતરીશ અને એ અવતાર રૂપે હું એક સાંખ્ય શાસ્ત્રોની રચના કરીશ. મુનિને વરદાન માંગવા કહ્યું છે. આજે કરદમ ઋષિ ભગવાનનું તપ કર્યું અને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે. અને ભગવાન ત્યારબાદ આ પ્રમાણે કહે છે. શું કહે છે કે મનુ અને શત્રુપા પરમ દિવસે આવશે અને એમની કન્યા આપની સાથે પરણામશે અને તમારે સૌથી પહેલા 9 કન્યાઓ થશે અને અંતે એક પુત્ર થશે. એ મારા અંશ વડે, એ મારો જ અંશ હશે. એ અંશ વડે હું જન્મીશ
જન્મી અને એક સાંખ્ય શાસ્ત્રોની રચના કરી છે અને અંતે આપે મારામાં મન પરવી અને મારામાં આપે સ્થિત થઈ જવાનું છે, આવું ભગવાન કહી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચયઃ શહાદમ સદભ્યાશંકલયઃ ત્વદર્શણે મહામને તવ ક્ષેત્રે દેવહૂત્યમ પ્રણશહે તત્વસહિતામહ. તે સમયે શરણે આવેલા કરદમ મુનિ ઉપર કૃપા કરી ભગવાન નેત્ર કમળમાંથી હર્ષાદનું બિંદુ નીચે પડ્યું હતું. તે સ્થાને સરોવર બની ગયું છે. સાંભળજો ખાસ કે સરોવરની ઉત્પત્તિ કેવી રીતના થઈ. તે સમયે શરણે આવેલા કરદમ મુનિ ઉપર કૃપા કરતા ભગવાનના નેત્રો કમળોમાંથી હર્ષના બિંદુ નીચે પડ્યા. તે સ્થાને સરોવર બની ગયું અને એ પવિત્ર સરનું નામ બિંદુ સરોવર પડ્યું છે. મુનિએ વરદાન આપીને ભગવાન સરસ્વતીના તટ પર આવેલા બિંદુ સરોવર ઉપરથી તેમને દેખતા દેખતા સ્વધામ પધારી ગયા છે. ભગવાનના ગયા પછી કરદમ ઋષિ સમયની રાહ જોતા જોતા બિંદુ સરોવર ઉપર જ રહ્યા છે. ભગવાને જે દિવસે કહ્યો હતો તે જ દિવસે મનુ પોતાની પત્ની સાથે પુત્રીને સુવર્ણ સાંજવાળા રથમાં બેસાડી ઋષિના જે દિવસે મનુ પોતાની પત્ની સાથે પુત્રીના સાથે લઈ કરદમ ઋષિના આશ્રમે આવ્યા છે. તે સમયે કરદમ મુનિ અગ્નિમાં હોમ કરી ત્યાં જ બેઠા હતા. તેમના શરીરના બાંધો મધ્યમ દેખાય, ઊંચા તેમના નેત્ર કમળની પાંખડીયા જેવા હતા. માથા પર જટા ધારણ કરેલી હતી, વલ્કલ વસ્ત્રો હતા, અત્યંત સુશોભિત પ્રકાશિત દેખાયા હતા. આ રાજર્ષિ મનુએ પોતાનો સુવર્ણ જડિત રથ ત્યાં ઉભો રાખ્યો અને પોતે તેમના પટરાણી સાથે રાજકુમારી દેહૂતી સાથે નીચે ઉતરી અને મુનિ પાસે ગયા છે અને તેમને પ્રણામ કર્યા છે. મુનિએ પણ રાજાનો યથોચિત સત્કાર કર્યો. મનુ મહારાજ સાથે આવેલી કન્યા જોઈ કરદમ મુનિ સમજી ગયા કે તે કન્યા તેમની ભાવિ પત્ની બનવાની છે. એટલે તેમને મનમાં થયું કે લાવને થોડીક પરીક્ષા લઈ લઉં. કરદમ ઋષિએ 3 દલબાસન પાથર્યા છે અને પછી મહેમાનોને કહ્યું છે બેસો. મનુ અને શત્રુપા આસન પર બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરવા લાગી. વિચાર કરતી ત્યાં જ ઉભી રહી જાય છે. હરિઓમ. આપણી કથા વચ્ચે માન સન્માન ધામથી પૂજ્ય ભાનુપ્રસાદ મહારાજ પધાર્યા છે. એમને સમય અનુચિત જવું છે એટલે શાસ્ત્રીજીને વિનંતી કરીએ ભાનુપ્રસાદ અહીં વ્યાસપીઠ પાસે આવે અને વ્યાસજી દ્વારા એમનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવશે. बोले हनुमान जी महाराज की जय, श्यावर रामचंद्र भगवान की जय. ભાનુપ્રસાદ મહારાજને વિનંતી કરીએ અહીં નાણાવટીયા પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આપ પધાર્યા છો તો સમય અનુચિત પ્રસંગ અનુચિત 2 શબ્દો ભાનુપ્રસાદ મહારાજ. अतुलित बलधामम हिम शैलाभदेहम
ધનુજવન કુશાનમ દાનિનામ અગ્રગણ્યમ શકલ ગુણનિધાનમ વાનરાણામ દેશમ રઘુપત પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. વ્યાસપીઠ પર બિરાજમાન કાશી વિદ્વાન અમારા પરમ સ્નેહી બ્રાહ્મણ સમાજનું આપણું એક ગૌરવ એવા શાસ્ત્રીજી શ્રી રોહિતભાઈ, એમના ચરણોમાં વંદન. સુમધુર સુરમાં તમામ શાજિંદાઓ ગંધર્વગણ એમના ચરણોમાં વંદન. સુંદર સ્વર નીકળે છે એવા શિવ સાઉન્ડ અને આખો બધો આપણો બ્રહ્મ સમાજ બધા જના ચરણોમાં હું ભાવથી વંદન કરું છું. વિશેષ કથામાં વિક્ષેપ કરવો એ પણ એક મોટું પાપ છે, પણ આજ સમય અને સંજોગ એવા છે કે રોહિતભાઈની અહીંયા કથા ચાલુ છે, ઉદયભાઈની ત્યાં કથા ચાલુ છે, અને અમને બધે આમંત્રણો એટલે થોડું થોડું બધે હાજરી પુરાવી પડે. ન જઈએ તો વળી ખરાબ લાગે. પણ આજે એક વિશેષ આનંદની વાત એ છે કે આપણું બ્રાહ્મણ સમાજનું ગૌરવ રોહિતભાઈ સુંદર પોતાની એક શૈલીમાં એક પોતાની એક આખી અલગ પદ્ધતિથી કથા સંભળાવી રહ્યા છે. માતા દેહૂતી અને કરદમ ઋષિ કે સંસાર જીવન વ્યવહાર કેમ જીવવો, પત્નીને પારખવી તો કેવી રીતે પારખવી, કે 3 દર્ભાસન પાથર્યા છે. એની અંદર વિવેક અને અવિવેકની વાત કરી, ખૂબ સુંદર વાત કરી. આવા નવા દાદાના મંદિરના લાભાર્થે કથા થઈ રહી છે. જેટલું તમે કથામાં વાપરશો એટલું દાદો સુરાપુરા માતાજી જગદંબા ઘણું આપશે. ખૂબ ભાવથી વરસજો. અને વરસાદ વરસતો હોય ને તો વરસાદ થાય એટલે નિંદામણ થાય, એના ઉપર ધ્યાન નહીં દેવાનું, ઉખડીને છોડને ફેંકી દેવાના, આપણે આપણું કર્મ કરી જવાનું. બાકી જગત તો છે રંગબેરંગી કપડાં પહેરે છે, એટલે જેમ જેટલા મોઢા એટલી વાતો કરશે. આપણે જે લક્ષ ઉપર જઈએ છીએ લક્ષ સાધવાનું છે. અમારો હનુમાનજી ખૂબ આપને કૃપા કરે, આપની તમામ મનોકામના પૂર્ણ થાય. અને બ્રાહ્મણ સમાજનું જ્યાં જ્યાં આયોજન હોય ત્યાં મને અવશ્ય મારું નામ સહિત મને આમંત્રિત કરે છે. હરિદ્વારમાં કથા હોય તો એ ભલે, સામખિયારી આપણી સમાજવાડીમાં કથા હોય તો ભલે, અહીંયા કથા હોય તો ભલે, મને કનુભાઈને અમારા દિનેશભાઈને બધાએ આમંત્રણ દેવા મને પધારશો ને. અરે આ તો આપણું પોતાનું આંગણું કહેવાય ને પોતાનો દીકરો કહેવાય, એમાં આપણે નહીં આવીએ તો કોણ આવશે? તો વિશેષ મારે સમય નથી લેવો, કથાને પણ ન્યાય શાસ્ત્રીજીને આપવો પડે, કેમ કે એ પણ સમય સંજોગો અનુસાર લે છે. પણ ચોક્કસ હું ફરી પાછી આવી કથા અહીંયા નહીં કનુભાઈ, એક આપણી સમાજવાડીમાં થાય એવી આશા રાખું છું. અને સમાજવાડીમાં જે કાંઈ સહયોગ જોતો હોય એ આપણા માનસ હનુમાન ધામ તરફથી બધી જ છૂટછાટ છે, જ્યારે બી કરવું હોય. અને હું તો કાયમ, આપણે જ્યારે હરિદ્વારની કથા હતી ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે બી સમૂહ લગ્ન કરવા હોય ત્યારે હનુમાન ધામનું આંગણું ખુલ્લું છે. આપણે બ્રાહ્મણ છીએ, આપણા માટે નહીં કરી તો કોના માટે કરશું? અને આપણા દીકરાઓ જો આ કથાઓ નહીં કરે તો શું પાવડો કોદારી લઈને ખોદવા જશે? નહીં, એને પ્રોત્સાહન આપો, એને શીખવાડો, એની કથાઓ વધારે વધારે થાય એવું આયોજન કરો. તો જ્યારે બી રોહિતને પણ હું કહું છું કે જ્યારે બી આયોજન હોય ત્યારે મારા તરફથી જે કાંઈ સહયોગ જોઈએ એ હું દેવા માટે તૈયાર છું. આની અંદર પણ આ મંદિરમાં પણ મારો યથાશક્તિ જે કાંઈ સહયોગ જોઈએ એ પણ હું આપવાનો છું. અસ્તુ. જય સિયારામ. વધારે કાંઈ બોલાઈ ગયું હોય, અવિવેક થયો હોય તો બધાના ચરણોમાં વંદન. જય સિયારામ. ખૂબ સરસ. કરદમ ઋષિએ ઓમ આજે કરદમ ઋષિ પરીક્ષા લઈ રહ્યા છે. કરદમ ઋષિએ 3 દરભાષણ પાથર્યા છે અને પછી મહેમાનોને કીધું છે
મહેમાનોને બેસવા માટે કીધું છે અને શત્રુપા મનુ અને શત્રુપા બંને આસન ઉપર બેસી ગયા છે, પણ દેવહૂતિ વિચાર કરવા લાગ્યા છે. વિચાર કરતા કરતા ઊભા રહી ગયા છે. હે તે વિચારે છે કે પતિ આસન પાથરે અને હું બેસું. પત્નીઓએ ક્યારે પણ પતિ પાસે સેવા ન કરાવી. આવું હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. મને ખ્યાલ જ છે અત્યારે બધું ઉલટું થઈ ગયું છે, પણ ન કરાવવું જોઈએ. કારણ કે પતિરે બ્રહ્મા પતિરે વિષ્ણુ પતિ દેવો મહેશ્વરા પતિરે સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે પતે નમઃ પતે નમઃ. પત્ની માટે સૌથી મોટા કોઈ ભગવાન હોય એના માટે તો કોણ છે? પતિ છે. પતિ એ જ પરમેશ્વર. આજે દેવહૂતિ પણ એવો વિચાર કરે છે કે મારા પતિએ આસન પાથર્યું છે અને હું બેસું. એ યોગ્ય ન કહેવાય. પાપ લાગે મને. પણ પતિએ આસન પાથર્યું છે, ન બેસું તો એમનો અનાદર કહેવાય, એમનું અપમાન કહેવાય. એટલે દેવહૂતિએ જમણો હાથ, સાંભળજો, જમણો હાથ એ આસન ઉપર રાખી અને પોતે નીચે બેસી ગઈ. એક સાથે બે કામ કર્યું. અપમાન પણ ન થયું અને પતિ પાસે સેવા પણ ન કરાવી. કરદમ ઋષિ દેવહૂતિની આ ચેષ્ટા પામી ગયા પછી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈ બોલ્યા છે, હે રાજન, તમારું ફરવું સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે. તમે જે કાર્ય પ્રસંગે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ યમ ધર્મ તથા વરુણ દેવના સ્વરૂપ, હે વિષ્ણુ સ્વરૂપ, તમને હું નમસ્કાર કરું છું. હે વીર, હું તમને પૂછું છું કે આ વખતે આપનું આગમન અહીં શા માટે પ્રયોજન થયું છે? કરદમ ઋષિ બધું જ જાણતા હતા, છતાંય મનુ મહારાજને આવી રીતના પ્રશ્ન કરે છે. શાસ્ત્રો એમ કહે છે બધી જગ્યાએ પણ આપણે અગ્રસર ન રહેવું. જે કાર્ય થતું હોય આપણાને ખ્યાલ હોય કે આ કાર્યમાં આપણે પૂર્ણ જાણકાર છે, છતાંય જે લોકો જે કાર્ય કરતા હોય એ કાર્ય એમને કરવા દેવાય. એ કોઈ પણ કાર્ય હોય એમ. વિદ્વાન લોકો ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કંઈ જ પણ ક્યારે પણ બોલતા નથી એમ. કારણ કે શાસ્ત્રો કીધું છે
ગમે તેવી જગ્યાએ ગમે તે માણસ કને અને જ્યાં ત્યાં જ્ઞાન વાપરવું ન જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. જ્ઞાન પણ કોને આપવું જોઈએ? ઉપદેશ કેને અપાય? કે ઉપદેશ અને જ્ઞાનને યોગ્ય હોય ને અપાય. આપણામાં કહેવત છે કે ભેંસ કને ભાગવત ન વંચાય. એવી જ રીતે જ્ઞાન પણ ગમે તે માણસને ન અપાય. જેનામાં ભાવ છે, શ્રદ્ધા છે. પહેલાના સમયમાં તો ગુરુ શિષ્ય એમને ક્યારે ન બનાવતા. પહેલા એ શિષ્યની પરીક્ષા લે કે આ શિષ્ય થવા યોગ્ય છે કે નથી. યોગ્ય હોય તો જ લે, તો જ એમને શિષ્ય બનાવે. કારણ કે પાત્રતાની કિંમત છે. પાત્રતા હોવી જોઈએ. આવી રીતે કરદમ ઋષિ મનુ મહારાજને પ્રશ્ન કરે છે, કહે છે માટે તમારી જે કંઈ આજ્ઞા હશે તે હું નિષ્કપટ હૃદયથી સ્વીકારેલી છે. જે પણ કાંઈ તમારે કાંઈ પણ આજ્ઞા હોય. અતઃ શ્રી કરદમ ઉવાચ અથાપि પૃષ્ઠે ત્વં વિરહ્યદર્થઃ ત્વમેહાગતઃ હૃદયં દિવ્યલોકેન પ્રતિપદામહે યદ્વિષમ્યઃ. ત્યારબાદ મનુએ દેવહૂતિને કરદમ સાથે પરણાવે છે. શ્રી મૈત્રેય ઉવાચ એવમાશિષ્ટકૃતાઃ શેષગુણા કરદમો મુનિમ શબ્રીડઃ ઇવં તતઃ સમ્રાડો પાર્વતમુવાચ. સમ્રાડ પાર્વતમુવાચ મૈત્રેય બોલ્યા છે એમ કરદમજીના સમગ્ર ગુણ કર્મની શ્રેષ્ઠતા પ્રગટ કરી હતી. એવા સમ્રાટ મનુ પોતાની પ્રશંસાને જાણી શરમાયા. શરમાયા હોય તેમ આજે મુનિને કહેવા લાગે છે, હે બ્રહ્મણ, વેદના રક્ષા કરવા માટે પરમાત્માએ તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે. તે જ પરમાત્માએ તમારું રક્ષણ કરવા માટે અમને ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા. આમ બ્રાહ્મણ જાતિનું પરમાત્માનું હૃદય અને ક્ષત્રિય જાતિનું શરીર એમ કહેવાય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય પરસ્પર એકબીજાનું રક્ષણ કરે છે. મારું મોટું અહોભાગ્ય છે જેમનું દર્શન દુર્લભ છે. એવા આપ ભગવાનના મને દર્શન થયા અને આપની પવિત્ર ચરણ રજને મેં મારા મસ્તક ઉપર સ્પર્શ કર્યો છે. હે મુનિ, આ મારી પુત્રી દેવહૂતિ છે. તે વયવાન, શીલવાન તથા ગુણવાન થી યુક્ત એવા પતિને વરવા ઈચ્છે છે. જ્યારથી તમે નારદજીએ પાસેથી આપના વખાણ સાંભળ્યા છે, શ્રેષ્ઠ બ્રાહ્મણ, મેં આપની આપેલી આ કન્યા આપ સ્વીકાર કરો. આવી રીતે મનુ મહારાજ કરદમ ઋષિને પ્રાર્થના કરે છે. ત્યારથી તેણે
તમને વરવા માટે મારી કન્યા નિશ્ચય કર્યો છે. માટે હે કર્મના આપને સર્વ પ્રકારે યોગ્ય છો. હે વિદ્વાન, મેં સાંભળ્યું છે કે અત્યાર સુધી બ્રહ્મચર્યનું પાલન કરનારા આપ વિવાહ કરવા માટે તૈયાર છો. તો આપ આ મારી કન્યાનો સ્વીકાર કરો. આવી રીતે મનુ મહારાજે પ્રાર્થના કરી. એ પ્રાર્થના થકી કરદમ ઋષિ સંમત થયા છે અને કહ્યું છે તમારી પુત્રીનો સ્વીકાર તો કરું. સ્વીકાર કરતા મને પણ ખૂબ જ આનંદ થાય છે, હર્ષ થાય છે, પણ મારી એક શરત છે કે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી હું ગૃહસ્થ આશ્રમ પાડીશ. ત્યાર પછી હું સંન્યાસ લઈ લઈશ. આમ કે મુનિ મૌન રહી જાય. ત્યારબાદ મનુ મહારાજે પોતાની મહારાણી તથા પુત્રીનો સ્પષ્ટ નિશ્ચય જાણી લીધો અને અત્યંત હર્ષથી તે વિધિપૂર્વક વિવાહ કરી આપ્યા છે. સમ્રાટ મનુ પોતાની કન્યા યોગ્ય વરને આપે નિશ્ચિત થયા, તો પણ ત્યાંથી વિદાય લેતા વેળા તેમનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું છે. તેઓ પોતાની પુત્રીને ભેટી પડ્યા અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી છે. ત્યાર પછી કારણ કે આજે ભગવાન એમની પરીક્ષા લઈ રહ્યા છે, કરદમ ઋષિ એમની આજે પરીક્ષા લઈ રહ્યા છે. લગ્ન પછી એમને સ્વયં વધાર્યો છે. આંખ ઉગાડીને પણ એમની સામે જોયું નથી, બોલતા પણ નથી. એક ઘરમાં રહેવા છતાં પતિ અને પત્ની મૌન છે. આવા કરદમ દેહોથી ઘરમાં રહેવા છતાં 12 વર્ષ સુધી સંયમ પાડ્યો છે. કરદમ ઋષિ સેવા કરતા દેહોતીનું શરીર કૃશ અને અતિ દુર્બળ થઈ ગયું છે. એક દિવસ આ દિવસ કરદમ ઋષિનું હૃદય ભરાઈ ગયું છે. તેઓ પ્રેમથી ગડગડી વાણી વડે બોલ્યા છે, હે મનુપુત્રી, હું તમારી શ્રેષ્ઠ સેવા અને પરમ ભક્તિથી આજે અત્યંત પ્રસન્ન થયો છું. હવે તારા પતિવ્રત ધર્મથી તને મળેલા દિવ્ય ભાગો તું ભોગવ. દેહૂતી બોલી છે, હે પતિદેવ, હે પરમેશ્વર, આપ જે પ્રમાણે ઠરાવ કર્યો છે તે પ્રમાણે માત્ર એક જ વાર મને આપના અંગનો સંગ થાય. આપે પ્રતિજ્ઞા કરી હતી કે બાળક થયા પછી સંન્યાસ હું લઈશ. તમારી ઈચ્છા એ આપ મને બાળકનું દાન કરો. કરદમ ઋષિએ તે જ ક્ષણે યોગ બળનો આશ્રય કરી ઈચ્છા અનુસાર બધે જનારું વિમાન પ્રગટ કર્યું છે. આ દિવ્ય વિમાનમાં સર્વ કામના પૂર્ણ કરવા વાળું આદિ ભૌતિક સાધનો હતા અને દિવ્ય તેજ સર્વ રત્નોથી જડિત મણિઓના યુક્ત સ્તંભોથી યુક્ત આશ્ચર્યજનક સર્વગા સુંદર રત્ન જડે જડહડતું વિમાન જોઈ દેવહૂતિ વિચારમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે મારું શરીર તો શુષ્ક, દુર્બળ અને મલિન છે. આવા દિવ્ય વિમાનમાં બેસવું મને કેમ શોભશે? કરદમ ઋષિ તેમની ચિંતાનું કારણ સમજી ગયા છે, એટલે તેમણે પોતાની પત્નીને કહ્યું કે હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરી પછી આ વિમાન ઉપર બેસજે. આ તીર્થ વિષ્ણુ ભગવાને પોતે કરેલું છે, તેથી મનુષ્ય સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળું આ સરોવર છે, આ તીર્થ છે. દેવહૂતિએ પોતાના સ્વામીનું વચન સાંભળી વચન સ્વીકાર કરી બિંદુ સરોવરમાં સ્નાન માટે પ્રવેશ કર્યો. ત્યાં એક મહેલમાં રહેલી 1000 કન્યાઓ તેમણે જોઈ. એ બધી કિશોર વયની અને કમળ સમાન સુગંધી શરીરવાળા હતી. તેઓ હાથ જોડી કહેવા લાગી છે, અમે તમારી દાસીઓ છીએ.
પછી તેમને દેવહૂતિને અતિ ઉત્તમ સાધનોથી આભૂષણો પણ પહેરાવ્યા છે. આથી દેવહૂતિનું શરીર દિવ્ય તેજથી શોભી રહ્યું છે. જેમ તમે કથામાં આવવા માટે મેકઅપ કરો છો, એવી રીતે આજે દેવહૂતિ પણ વિમાન ઉપર બેસવા માટે મેકઅપ કરે. હે? અમારે ભાઈઓને કે વડીલોને કઈ ટેન્શન જ ન હોય. મેકઅપ કેવો હોય આજ સુધી કોઈ જોયા જ નથી. હે? પણ સ્ત્રીઓને શૃંગાર કરવો પડે. હે? આવી રીતે ઉત્તમ સાધનોથી આભૂષણો પહેરાવ્યા છે. આથી દેવહૂતિનું શરીર દિવ્ય તેજથી શોભતું પૃષ્ઠ અલંકારો યુક્ત બની ગયું છે. પછી દેવહૂતિએ પોતાના પ્રિય પતિનું સ્મરણ કર્યું અને તરત જ જ્યાં પ્રજાપતિ ઊભા હતા ત્યાં ઊભા રહી ગયા. દાસ્યો કરાયેલી સુંદર વસ્ત્રોવાળી દેવહૂતિને જોઈ કરદમ ઋષિને તેના ઉપર આકર્ષાય છે. તેમણે તેમના વિમાન ઉપર બેસાડી પર્વતની ગુફાઓમાં બહાર વિહાર કરવા માટે લઈ ગયા છે. તેમને ઈચ્છા અનુસાર ગમન કરનારા આ વિમાનમાં દિવ્ય ભોગો ભોગવતા દેવહૂતિ સાથે કરદમ ઋષિ સમગ્ર પૃથ્વી ઉપર ફર્યા છે. તેમણે વિશ્વભ્રંગ, સુરસન, નંદન, પુષ્પહંક, માણસ તથા ચિત્રરથ નામના દેવોના ઉદાહરણોમાં પણ પ્રસન્ન થઈ વિહાર કર્યો છે. આ રીતે દ્વીપો, ખંડો, સાગરો, ભૂમિમંડળ ફરતા ફરતા દંપતી 100 વર્ષનો સમય પસાર કર્યો છે. 100 વર્ષ વિચાર કરો તમે. આશ્રમમાં આવ્યા બાદ દેવહૂતિને 9 પુત્રનો જન્મ આપ્યો છે. તે બધી સર્વાંગ સુંદર અને લાલ કમળ સમાન સુગંધી વાળી હોય છે. એક દિવસે સતી દેવહૂતિ વિચાર કરવા લાગ્યા છે, હવે જો મારા પતિ સંન્યાસ લેશે તો હું શું કરીશ? મારે 9 પુત્રીઓ છે પણ પુત્ર નથી. એટલે મુનિની પાસે જઈ ખૂબ જ વિનયપૂર્વક નર્મદાથી નમસ્કાર કરે છે અને કહેવા લાગે છે, હે મહામુનિ, આપ સંન્યાસ ગ્રહણ કરશો ત્યારે આ પુત્રનું અને મારું રક્ષણ કોણ કરશે? આપની પુત્રીઓ પોતાના યોગ્ય પતિ પોતાને મળે એ પણ આપણે શોધવા પડશે. વળી આપ સંન્યાસ લઈ વનમાં જશો ત્યારે મારો શોક દૂર કરવા કોઈ બ્રહ્મજ્ઞાની પુત્ર મને થવો જોઈએ. ખરેખર હું પણ ભગવાનની માયાથી અત્યંત છિતરાઈ છું, કારણ કે મોક્ષ કરનાર પતિને પામીને પણ સંસાર બંધનથી છૂટવા મેં ઈચ્છા કરી નહીં. આજે દેવહૂતિ કહે છે, શ્રી દેવહૂતિ ઉવાચ શાહમ ભગવતો નુપ્ય વંચિતા માયુના હૃદયમ યતવા વિક્ષૃવ્યમ દેવ્યાયઃ મુમેક્ષુમ બંધનાતઃ. આવી રીતે દેવહૂતિ કરદમ મુનિને પ્રાર્થના કરે છે. ત્યારબાદ એ પ્રાર્થના સાંભળી
મૈત્રી ઋષિ કહે છે. શ્રી મૈત્રી ઉવાચયઃ નિવેદવાન વાણી દેવનમ મનોદ્રુતિ હરમ મુનિઃ દયાલુ શાલિમાહમ શુક્લાભિવ્યાત સ્મરણમ મૈત્રેયજી બોલ્યા છે આજે મનુની પુત્રી દેવહૂતિને ભગવાનનું વચન યાદ કરતા કરદમ ઋષિ બોલ્યા છે, હે રાજપુત્રી તું ખેદ કરમાં, આપ ચિંતા મત કરો. કારણ ભગવાન પોતે જ થોડા સમયમાં આપના ગર્ભમાં આવશે. ધર્મનું આચરણ કરનારી અને પતિવ્રતા સ્ત્રી છો, આપનું કલ્યાણ થાવ. શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને જ ભજ, ભગવાનનું આરાધન કરો, ભગવાનની ભક્તિ કરો, તનમનાદિથી ભગવાનનું મનન ચિંતન કરો. એટલે ભગવાન સમયાંતરે પુત્ર રૂપે આપને ત્યાં અવતરશે અને આપનું રક્ષણ કરવા ઉપરાંત આપને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપી સાંખ્ય શાસ્ત્રોની રચના કરશે અને આપને સંસાર બંધનમાંથી મુક્ત કરશે. દેવહૂતિએ પ્રજાપતિ કરદમના ઉપદેશનું પાલન કરી પરમાત્માનું ભજન કરવા લાગી ગયા છે અને બંને પતિ પત્ની સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક અને સુંદર આનંદમય જીવન ગાળવા લાગ્યા છે. તેઓ આંખો બંધ કરી દિવસ રાત જપ ધ્યાન કરવા લાગ્યા છે. આમ અનેક વર્ષો સુધી તપસ્યા કરી છે. દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો છે અને કરદમ ઋષિ વિચાર કરે છે, દેવહૂતિને અનેક વાર ગર્ભ રહેલો છે પણ આવું તેજ મેં ક્યારે પણ જોયું નથી. હે મારા નારાયણ તેમના પેટમાં ગર્ભમાં આવ્યા છે, સાક્ષાત ભગવાન આવ્યા છે. આજે દેવહૂતિના ગર્ભમાં બિરાજેલ પરમાત્મા, દેવો ગંધર્વો સ્તુતિઓ કરવા લાગ્યા છે. પરમાત્મા પ્રાગટ્ય હવે સમય થયો છે. સાધુ સંન્યાસીઓ યોગીઓ તથા સંતોને ખૂબ જ આજે આનંદ થયો છે. સમયાંતરે કાર્તક માસ આવે છે. કાર્તક માસની કૃષ્ણ પક્ષીની પાંચમ અને બુધવારના દિવસે મધ્યાહનકાળ સમયે કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ મહારાજ કી જય. સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન થઈ છે. દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા છે. આજે આનંદ થયા છે. ચિત્તો નદીઓ ઝડપથી દરિયો વરસવા લાગ્યા છે. આજે ખૂબ જ આનંદ થયા છે, પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન ચિત્તવાળા બ્રહ્માજી પણ આજે બોલ્યા છે, હે તાત મેં આપને નિષ્કપટ ભાવથી પૂજા કરી છે, તે મારું વચન આપ સ્વીકારો. તેથી પણ મને ખૂબ જ આજે આનંદ થયો છે. સ્વયં ભગવાન તારે ત્યાં માયા સ્વરૂપે લઈ પુત્ર રૂપે પ્રગટ થયા છે અને આ પુત્ર આપનું નામ વધારશે. તારી કન્યાઓ મરીચી વગેરે ઋષિઓને જેવા જેનો સ્વભાવ અને જેવી જેની રુચિ એ પ્રમાણે તારી આ કન્યાઓ, તારી આ પુત્રીઓ આપી તારા યશનો પૃથ્વી પર ફેલાવ. આદ્ય પુરુષ પરમાત્મા પોતાના માયાનો આશ્રય કરી કપિલ સ્વરૂપ ધારણ કરી અહીં અવતર્યા છે. એ હું જાણું છું. આ કેટ શસ્ત્ર ભગવાન તમારી અવિરુદ્ધ જાતિ સંશય રૂપી ગાંઠને કાપી પૃથ્વી પર અવતરશે અને અવતરે ત્યારબાદ સમગ્ર યશને ફેલાવશે. આમ કઈ બ્રહ્મદેવ આશીર્વાદ વરસાવતા અન્ય દેવો સાથે પોતપોતાના સ્થાને ગયા છે. બ્રહ્મદેવના ગયા બાદ તેમની આજ્ઞા પ્રમાણે કરદમ પોતાની પુત્રીઓ મરીચી આદિ પ્રજાપતિઓને પરણાવી તેમને મરીચીને કલા, અત્રિને અનસૂયા, અંગિરાને શ્રદ્ધા, પુલત્સ્યને હવિભ્રુ, પુલહને ગતિ, ક્રતુને પરમ, ભૃગુને ખ્યાતિ, વશિષ્ઠને અરુંધતી અને યથવર્ણને શાંતિ નામની કન્યાઓ સાથે પરણાવી છે. આ પ્રમાણે પુત્રીઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણો સાથે પરણાવી કરદમ પત્નીઓ સહિત તેઓ સંતુષ્ટ થયા.
પછી એ પ્રણેલા ઋષિઓ કરદમની આજ્ઞા લઈ પોતપોતાના આશ્રમ તરફ નીકળી ગયા છે. આ સ્કંદ ભગવાનનો વામ બાહુ કહેવાય છે. આ સ્કંદમાં ટોટલ 31 અધ્યાયો આવેલા છે. તેમાં કુલ 1445 જેટલા શ્લોકો આ સ્કંદમાં લીધેલા છે. અધ્યાય 1 થી સ્વયંભૂ મનુ મહારાજની કન્યાઓનો વંશ આવે છે. આકૃતિનો સંસાર, દેવહૂતિ કન્યાઓનો વંશ. મૈત્રેય મુનિ આજે વિદુરજીને કહી રહ્યા છે કે વિદુરજી આપ સ્વયંભૂ મનુની કન્યાઓનો વંશ સાંભળો. શ્રી મૈત્રેય ઉવાચ મનોસ્તુ સતરૂપાયામ તિષ્ઠ કન્યાસ્ત જિગ્નરે આકૃતિ દેવ દેહુતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મૈત્રેય મુનિ બોલ્યા છે સ્વયંભૂ મનુને શત્રુપા રાણીના આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે 3 કન્યાઓ, 2 પુત્ર થયા. તે પૈકી દેવહૂતિ કરદમ ઋષિ સાથે પરણાવ્યા અને તેમની પુત્ર તરીકે ભગવાન કપિલ દેવ અવતર્યા. તે કથા આપણે આગળ જોઈ ગયા છીએ. ત્યારબાદ મનુ મહારાજની બીજી દીકરી આકૃતિનો સંસાર આપણે સાંભળીએ. મનુની સૌથી મોટી પુત્રી આકૃતિને રુચિ નામના ઋષિ સાથે પરણાવી અને તેની સાથે મનુએ ઠરાવ કર્યો હતો કે આકૃતિને જે પુત્ર થાય તે તારે મને સોંપી દેવા. જો કે આવો ઠરાવ કન્યાને કોઈ ભાઈ ન હોય તો જ કરાય. જ્યારે મનુને તો પુત્ર હોવા છતાં રુચિ ઋષિ સાથે આવો ઠરાવ કર્યો હતો. તેથી આકૃતિના ઠરાવ પ્રમાણે પોતે જન્મેલા યજ્ઞ નામક પુત્ર મનુને સોંપી દીધો. આકૃતિને એક પુત્રી થઈ, તેનું નામ દક્ષિણા રાખ્યું છે. આપ જે બ્રાહ્મણને દક્ષિણા આપો છો એ આ દક્ષિણા છે. આકૃતિ અને રુચિ ઋષિની પુત્રી દક્ષિણા, આ બંને સંતાનોનું યજ્ઞ અને દક્ષિણા વિષ્ણુ લક્ષ્મીના અંશરૂપ હતા, એટલે બંનેના લગ્ન કરવામાં આવ્યા. તે લગ્નથી એમનો 12 પુત્ર થયા. તેમના નામ છે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, બૃહસ્પતિની ઈડસ્પતિ, ઈદમ, કવિ, વિભુ, શ્વહન, સુદેવ અને રોચન. આ 12 પુત્ર મનુના સમયમાં તુષિત નામના દેવો થયા હતા. મરીચી વગેરે પ્રજાપતિઓ, સપ્ત ઋષિ થયા અને યજ્ઞ ભગવાન ઇન્દ્ર થયા. અને આ દરેક મનુનો સમય મન્વંતર કહેવાયો છે. મન્વંતરને પૂર્ણ કરવા માટે 6 વસ્તુ જાણવી જરૂરી છે. જેમ મનુના પુત્ર ઇન્દ્ર, સપ્ત ઋષિઓ અને ભગવાનના અવતારો. સ્વયંભૂ મનુ પોતે તુષિત દેવો, યજ્ઞ ભગવાન ઇન્દ્ર, મરીચી વગેરે સપ્ત ઋષિઓ, યજ્ઞ ભગવાન પોતે વિષ્ણુ અવતાર સમા હતા. આ પ્રમાણે સ્વયંભૂ મનુનો મન્વંતર પૂર્ણ રૂપનો હતો. ત્યારબાદ દેવહૂતિની કન્યાનો વંશ, એ કથા આપણે સાંભળશું.
કોઈને ભૂખ તો નથી લાગી ને? કેમ કે આજે કથા થોડીક આપણે ચલાવશું. હે? સાંજે, અત્યારે નહીં. આપણી પાસે સમય નથી અને કથાઓ હજી બહુ જ કહેવાની છે. હે? આ બધી જ કથા હું તમને ટૂંકમાં કહું છું. વિસ્તારપૂર્વક કરવા જાઉં દેવહૂતિની કન્યાનો વંશ છે. દેવહૂતિના 9 કન્યાઓ કરદમ મુનિએ બ્રહ્મર્ષિ સાથે પરણાવી હતી. તેમનો વંશ આ પ્રમાણે છે. પ્રથમ કન્યા કુલાને મરીચી સાથે પરણાવી. તેને 2 સંતાનો થયા, કશ્યપ તથા પૂર્ણિમા થયા. કશ્યપના વંશથી આખું જગત ભરાઈ ગયું. પૂર્ણિમાના વિરત તથા વિશ્વક નામના 2 પુત્રો થયા. દેવકુલ્ય નામે એક કન્યાને એમને જન્મ આપ્યો છે. એ આ કન્યા બીજા જન્મમાં દેવગંગા થઈ છે. આ કથા ખૂબ જ શાંતિથી સાંભળવા જેવી છે. બહેનોને ખાસ નર્મ વિનંતી છે કે અંદરો અંદર અવાજ ન કરો, વાતચીતો ન કરો, કેમ કે તમારો અવાજ અહીં સુધી પહોંચે. આ કથા શાંતિથી સાંભળો. ખૂબ જ આ કથા સમજવા જેવી છે. સમય થઈ ગયો છતાં આ કથા હું કરી રહ્યો છું. ત્યારબાદ સતી અનસૂયાના પુત્ર અત્રિ ઋષિના પત્ની અનસૂયાએ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પુત્રો થયા છે. દુર્વાસા, ચંદ્ર અને ગુરુદત્ત આ કોના પુત્ર છે? સતી અનસૂયા અને અત્રિના. જુઓ, વિષ્ણુ, શિવ અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા છે. વિદુરજીએ પૂછ્યું છે, ગુરુ, આ 3 દેવો કયું કાર્ય કરવાની ઈચ્છાથી અત્રિના ઘેરે અવતર્યા હતા? મૈત્રેય બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ અત્રિ ઋષિને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી ત્યારે તેણે વૃક્ષ નામના કુલ પર્વત પર જઈ તપ કરવા કહ્યું હતું. તેમને પ્રાણાયામથી મનને વંશ કરી એક પગે ઊભા રહી 100 વર્ષ સુધી તપ કર્યું. ઋષિના તપના પ્રભાવે 3 જગત બળવા લાગ્યું છે. એટલે તેમને તપ છોડવા 3 દેવોએ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા. 3 દેવો પોતપોતાના આશ્રમમાં પધારેલ જોઈ મુનિએ એ 3 દેવોને પ્રણામ કર્યા. પુષ્પ વડે એમનું પૂજન કર્યું. પછી બંને આંખો બંધ કરી ચિત્તને તેમના ધ્યાનમાં લીન કર્યું અને બંને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા છે. હે દેવો, હું તમને 3 દેવોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પ્રણામ કરું છું. મેં પુત્ર પ્રાપ્તિ માટે એક જ ભગવાનનું મનમાં ચિંતન કર્યું હતું, પણ મને મોટું આશ્ચર્ય થાય છે કે આ 3 દેવો મારા ઉપર અનુગ્રહ કરી મને દર્શન આપ્યા છે. અતઃ શ્રી અત્રિ ઉવાચયઃ અકોયમેહ ભગવાન વિવિધ પ્રધાન નિષ્કૃતમ પ્રજન્નાય કથમ તુ યુયમઃ અત્રા કથાસ્તનુ દ્રંભુદમ મનોષો દ્રવ્યભૃતમ પ્રતિષ્ઠત્યઃ મહાલીશઃ વિસ્મયયમઃ મહાનિહ વિસ્મયયમઃ વિસ્મ યમેમ્ય. દેવ બોલ્યા છે, હે બ્રાહ્મણ, તમે જેવો સંકલ્પ કર્યો છે, તમે જેનું ધ્યાન ધર્યું છે, તે એક જ પણ 3 સ્વરૂપે અમે આવ્યા છીએ. અમારા 3નો ભેદભાવ નથી. તમારું તપોજી પ્રસન્ન થયા છીએ. આપો, વરદાન માંગો. આ હું કેવું એટલે અત્રિ ઋષિ ખૂબ જ આનંદ પામ્યા છે અને કંઈ જ બોલી શક્યા નથી. કેમ કે આજે અખિલ બ્રહ્માંડના માલિક 3 દેવો સાક્ષાત એમની સમક્ષ છે. ખૂબ જ આનંદ પામે છે. મુખારવિંદથી સ્મિત કરી આંખ બંધ કરી આજે ઋષિ ત્યાં જ ઉભા રહી જાય છે.
એટલે ભગવાન સમજી ગયા છે કે આજે આ ઋષિ વરદાન પણ નહીં માંગી શકે. એટલે ભગવાને સ્વયં વરદાન આપ્યું છે. ભગવાન આજે પ્રસન્ન થઈ બોલ્યા છે, જાઓ અમે આપને વરદાન આપીએ છીએ કે આપને ત્યાં અમે ત્રણે પુત્ર સ્વરૂપે અવતાર લઈશું અને તમારો યશ સર્વત્ર જગ્યાએ, બધી જગ્યાએ, ચારે તરફ આપનો યશ ફેલાશે. આ પ્રમાણે તેમને ઈચ્છિત વરદાન આપી ત્રણેય દેવો ત્યાંથી અદર્શ્ય થઈ ગયા છે. પછી અત્રિ ઋષિ ત્યાં બ્રહ્માના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને શંકર ભગવાનના અંશથી દુર્વાસાનો જન્મ થયો છે. અંગિરા ઋષિને કરદમની શ્રદ્ધા નામની પુત્ર સાથે પરણાવી છે. તેને ચારે કન્યાઓને જન્મ આપ્યો હતો. તે કન્યાઓનું નામ શિનીવાલી, કુહુ, રાકા અને ચોથી અનુમતિ તથા તેમના 2 પુત્ર થયા છે, ઉત્યસ અને બૃહસ્પતિ. પુલસ્ય ઋષિને પરણાવેલી હવિભુઈ તેમને 2 પુત્ર જન્મ આપ્યો. તેમના એકનું નામ છે અગત્ય, જે પૂર્વ જન્મમાં જઠરાગ્નિ હતા, અને બીજા છે વિશ્રવાને 2 પત્ની હતી, એક ઇન્દ્રવિડા અને બીજી કેશિની. ઇન્દ્રવિડાથી કુબેર નામે પુત્ર થયા, જે આપણે કહીએ કુબેર ભંડાર, કુબેર. એ ઇન્દ્રવિડાથી કુબેર નામે પુત્ર થયા અને કેશિનીથી 3 પુત્ર થયા. કેશિનીથી સાંભળજો, કેશિનીથી 3 પુત્ર થયા. એ પુત્ર કોણ? કુંભકર્ણ, રાવણ અને વિભીષણ. કરદમની પુત્રી ગતિને પુલ ઋષિ સાથે પરણાવ્યા. તેમનાથી 3 પુત્ર અનુક્રમે થયા. કર્મશ્રેષ્ઠ, વરિયાસ અને સવિષ્ણુ થયા. ક્રતુ ઋષિની પત્ની ક્રિયાએ પણ 60,000 વાલ્ખિલ્ય ઋષિઓનો જન્મ આપ્યો છે. વશિષ્ઠ ઋષિની પત્ની ઉર્જાએ 7 પુત્રોનો જન્મ આપ્યો, જેમાં ચિત્રકેતુ, સુરોચિષ, વિરજશ, મિત્ર, ઉલબણ, પ્રદાન અને ધ્રુમાન થયા. તથા બીજી સ્ત્રીથી શક્તિ વગેરે પુત્ર થયા. અથવા ઋષિચિત્તને પરણ્યા, તેનાથી દંધવશ નામે એક પુત્ર થયો, જે ઘોડા જેવો મસ્તકવાળો હોય તેને અશ્વશિરસ પણ કહેવાતો હતો. ત્યારબાદ મનુ મહારાજની 3જી પુત્રીનો વંશ. આ વંશને ભૃગુનો વંશ પણ કહેવાય છે. ભૃગુ ઋષિને ખ્યાતિ સાથે પરણાવી તેને ધાતા અને વિધાતા નામના 2 પુત્ર થયા. આપણે વિધાતા જેને કહીએ છીએ એ વિધાતા અહીં. તથા શ્રી નામની પુત્રી થઈ. ધાતા અને વિધાતા મેરુની પુત્રીઓ આયાતિ અને નિયતિની સાથે પરણ્યા છે. કેની સાથે? આયાતિ અને નિયતિની સાથે. તેઓથી મુકુંદ અને પ્રાણ નામે પુત્રો થયા છે. ભૃગુ ઋષિના 3જા પુત્ર કવિને ત્યાં ભગવાન શુક્રાચાર્ય નો જન્મ થયો છે. આ રીતે મેં કરદમની પુત્રીઓનો વંશ વિસ્તાર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક કહ્યો છે. મનુ મહારાજની 3જી પુત્રી પ્રસૂતિ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિની સાથે પરણી છે. તેમનાથી તેમને 16 પુત્રીઓ થઈ છે. તેમાંની 13 પુત્રી ધર્મને પરણાવી છે. આ કથા ખાસ આપણે સાંભળવાની છે. આ કથા કર્યા બાદ આપણે 3જા દિવસની કથાને પ્રથમ સત્રને આપણે વિરામ આપશું.
आइए रे बजो राधे गोपाल कृष्ण गाइए मुरली मनोहर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए हरि बोल जय हो जय सती माँ गिरिधारी गिरिधारी गाइए रे बाई मीरा के नाथ प्रभु गाइए गिरधारी गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए ओ गिरिधारी गिरिधारी गाइए रे बाई मीरा के नाथ प्रभु गाइए गिरधारी गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए गोविंद गोविंद गाइए रे बजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए ओ गोविंद गोविंद गाइए रे बजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए मुरली मनोहर गाइए रे नंद नंदा के लाल नित गाइए मुरली मुरली मनोहर गाइए रे नंद नंदा के लाल नित गाइए गोविंद गोविंद गाइए रे बजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए हमारो धन राधे श्री राधे श्री राधे जय हो परम धन राधे 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 परम धन राधे 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 श्री राधे हमारो धन राधे श्री राधे श्री राधे हमारो धन राधे श्री राधे श्री राधे हमारो धन राधे श्री राधे श्री राधे बोलिए कृष्ण कन्हैया लाल की जय राम समस्त नाણાવટિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પધારેલા સર્વે અતિથિ વિશેષશ્રીઓનો સમસ્ત નાણાવટિયા પરિવાર તથા શ્રોતાજનોનું આપ નાણાવટિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ જે પણ વ્યક્તિએ શાસ્ત્રીજીનું સન્માન કરવાનો હોય તે સ્ટેજ ઉપર આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરી લે. સન્માન કરવા માટે લોદરિયા કેશવલાલ ગેલારામભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે. આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ.
ત્યારબાદ પદમ પરથી પધારેલા આપણા વડીલ શ્રી લોદરિયા દયારામભાઈ મોતીરામ શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે. તાળીઓના ગણગડાટથી વધાવી. હવે અત્રે પધારેલા સર્વે અતિથિઓનું સ્વાગત કરશે નાણાવતીયા પરિવાર. તો સૌ પ્રથમ પદમ પરથી પધારેલા લોદરિયા દયારામભાઈ મોતીરામભાઈ એમનું સ્વાગત કરશે હીરાલાલભાઈ મોહનલાલ નાણાવતીયા ગાગુદર. બોલીએ ભાગવત નારાયણ ભગવાન કી. ત્યાર પછી પદમ પરથી પધારેલા કેશવલાલભાઈ ગેલારામભાઈ એમનું સ્વાગત કરશે ભરતભાઈ જગજીવન નાણાવતીયા ગાગુદર. બોલીએ ભાગવત નારાયણ ભગવાન કી. ત્યારબાદ ઘરાણાથી પધારેલા નારાયણભાઈ મહારાજ ઘરાણાથી પધારેલા રતિલાલભાઈ ઠક્કર, ઘરાણાથી પધારેલા જીવાભાઈ આહિર, આધોઈથી પધારેલા રમેશભાઈ બોરીચા, એમનું સ્વાગત કરશે જીગરભાઈ નાણાવતી સામખિયારી. ત્યાર પછી આધોઈના ગેલાભાઈ ભરવાડ આધોઈ એમનું સ્વાગત કરશે નાણાવતીયા પ્રહલાદભાઈ પ્રવીણભાઈ નાણાવતી. ત્યાર પછી ભરવાડ દેશીભાઈ ભુવાજી એમનું સન્માન કરશે પપ્પુભાઈ ઘરાણા. ત્યાર પછી રાપરથી પધારેલા ભરતદાસ પ્રભુદાસ ભાઈ સાધુ એમનું સ્વાગત કરશે રમેશભાઈ ઈશ્વરીભાઈ નાણાવતી. શશી કલુભાભાઈ જાડેજા એમનું સ્વાગત કરશે લાભશંકરભાઈ ડાયલાલ નાણાવતી. ત્યાર પછી માવજીભાઈ ગાંધીભાઈ વાવિયા શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે રૂક્ષ્મણીબા પધારે. શાસ્ત્રીજીનું સન્માન રૂક્ષ્મણીબા કરી રહ્યા છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. બોલીએ ભાગવત નારાયણ ભગવાન કી જય. પદમ પરથી પધારેલા કેશવલાલભાઈ જીગરભાઈનું સ્વાગત કરવા માંગે છે. તો જીગરભાઈ અત્રે આ પધારો.